અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ફતેપુર ગામમાં પાણી પુરવઠાના મુદ્દે ગ્રામજનો અને સ્માર્ટ હોમ રેસિડેન્સી વચ્ચે વિવાદ ઉભો થયો છે. ગામના રહેવાસીઓએ પાણી પુરવઠા વિભાગને લેખિત રજૂઆત કરીને તેમની હાલની પાણીની લાઇનમાં સ્માર્ટ હોમ રેસિડેન્સીને પાણીનું કનેક્શન ન આપવા માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર હાલમાં ગામમાં મળતું પાણી તેમની જરૂરિયાત મુજબ પૂરતું છે, પરંતુ જો હાલની લાઇનમાં સ્માર્ટ હોમ રેસિડેન્સીને નવું કનેક્શન આપવામાં આવશે તો પાણીનું પ્રેશર ઘટી જશે. તેના પરિણામે ગામના લોકોને પૂરતું પાણી નહીં મળે અને પશુઓ માટે પણ પાણીની અછત સર્જાઈ શકે છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું કે ગામની વસ્તી અને પશુધનને ધ્યાનમાં રાખીને હાલની વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનો વધારાનો બોજ મૂકવામાં આવે તો પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ શકે છે. તેથી ગામના હિતને ધ્યાનમાં રાખીને સ્માર્ટ હોમ રેસિડેન્સીને અલગ વ્યવસ્થા હેઠળ પાણી પુરવઠો કરવામાં આવે તેવી માંગ કરી છે. વધુમાં ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને અવગણીને સ્માર્ટ હોમ રેસિડેન્સીને હાલની લાઇનમાંથી પાણીનું કનેક્શન આપવામાં આવશે તો ગામના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે. હવે આ મામલે પાણી પુરવઠા વિભાગ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર ફતેપુર ગામના લોકોની નજર મંડાયેલી છે. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.